બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા રૂ જેવા પાલકના ભજીયા જો તમે આ રીતે બનાવીને ખાશો તો ખાતા જ નહીં ધરાવ. પાલકના ભજીયા તો તમે ખાતા જ હશો, પણ પાલકના ભજીયા તમે આ રીતે બનાવીને ખાશો તો એની મજા કંઈક અલગ જ છે. તો ચાલો એવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ પાલકના ભજીયા બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં એક પણી પાલક લીધી છે. પાલકને ધોઈ અને કોરી કરી લીધી છે. હવે એને ઝીણી સમારી લઈશું. અહીંયા પાલકને બરાબર ધોઈ લેવાની છે, કેમ કે એમાં રેતીનું પ્રમાણ થોડું વધારે હોય છે. તો પાલકને ઝીણી સમારી લઈશું. મેથીના ભજીયા તો તમે ખાતા જ હશો, પણ આ રીતે જો પાલકના ભજીયા બનાવીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે, એવા બને છે. તો અહીંયા પાલકને સમારી લીધી છે. હવે આપણે કોથમીર સમારી લઈશું. તો મેં અડધી પણી જેટલી કોથમીર લીધી છે. એને આ રીતની ઝીણી સમારી અને પાલક સાથે જ આપણે ઉમેરી દેવાની છે. હવે મેં અહીંયા 2 નંગ લાલ મરચાં અને 4 થી 5 લીલા મરચાં લીધા છે. અહીંયા તીખાસ પ્રમાણે તમારે જે પ્રમાણે ઉમેરવા હોય એ પ્રમાણે ઉમેરી શકો. હવે એના પણ ઝીણા ટુકડા કરી લેવાના છે. આ રીતે બારીક ટુકડા કરીશું. હવે લાલ મરચાંને પણ સમારી લઈશું. અહીંયા તમારી પાસે લાલ મરચાં ન હોય તો ખાલી તમે લીલા મરચાં પણ ઉમેરી શકો. હવે મરચાંને પાલક અને ધાણાની સાથે ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 1 ચમચી વાટેલું લસણ લીધું છે, એ ઉમેરી દઈશું. 2 ડુંગળીને ઝીણી સમારીને લીધી છે. 1 ચમચી અજમા, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આખા ધાણાને આ રીતે મસળીને લીધા છે. હવે 2 બટાકા બાફીને લીધા છે. અહીંયા બટાકા છે એને મેશ કરીને ઉમેરવાના છે. આ રીતે એકદમ મેશ કરી લઈશું. હવે 1 લીંબુનો રસ. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરવાની છે. તો એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બેસન ચાળી લઈશું. તો મેં અહીંયા 2 વાટકી બેસન લીધો છે. બેસનને અહીંયા ચાળીને જ લેવાનો છે, એટલે ભજીયા છે એકદમ સોફ્ટ બનશે. બેસન ચાળી લીધો છે. હવે તૈયાર કરેલું મિક્સર લોટની અંદર ઉમેરી દઈશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. એકદમ પાતળું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીશું. જરૂર પડે એમ પાણી ઉમેરતા જઈશું. તો અહીંયા મિક્સર છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. અહીંયા ભજીયા પડે એ રીતનું મિક્સર રાખવાનું છે. આની અંદર આપણે સોડા ઉમેરવાના નથી. તો હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે ગરમ તેલની અંદર આ રીતે ભજીયા પાડી લઈશું. તો આ રીતે તમારે નાના મોટા જે રીતના કરવા હોય એ સાઈઝના તમે પાડી શકો. તો અહીંયા તેલ વધારે ગરમ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયાને તળી લેવાના છે. જો વધારે તેલ ગરમ હશે તો ભજીયા છે એ ઉપરથી ક્રિસ્પી નહીં બને. એટલા માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ રીતે ભજીયાને તળી લઈશું. તો અહીંયા આ રીતે ભજીયાને પલટાવતા જવાના છે. તો એકદમ સરસ ભજીયા તળાઈ ગયા છે. તો હવે ગરમા ગરમ ભજીયાને કાઢી લઈશું અને આ રીતે બીજા ભજીયા પણ બનાવી લઈશું. અહીંયા આપણે મિક્સરની અંદર 2 બાફેલા બટાકા ઉમેરેલા છે, એટલે અંદરથી એકદમ સોફ્ટ થશે. એટલા માટે આપણે સોડા નાખવાની કોઈ જરૂર નથી, એટલે બાફેલા બટાકા ઉમેરેલા છે. જો કોઈ સોડા વગરના ભજીયા ખાવા માંગતું હોય તો તમે આ રીતે બટાકા ઉમેરી અને ભજીયાને સોફ્ટ બનાવી શકો. તો છે ને એકદમ મજેદાર ટિપ્સ. તો આવી મજેદાર ટિપ્સ જાણવા માટે અમારી આ ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.